ડાયમંડ ઉદ્યોગની અંદર હજુ પણ વેકેશન પૂરું થયું નથી। 25 દિવસ થઈ ગયા અને હજુ પણ લગભગ 15 દિવસ સુધી કારખાનાઓ, ડાયમંડ ઓફિસો, ફેક્ટરીઓ ચાલુ થાય એવા અત્યારે એંધાણ દેખાતા નથી, કારણ કે ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી છે। નમસ્કાર। ડાયમંડ ઉદ્યોગની અંદર હજુ પણ વેકેશન પૂરું થયું નથી। 25 દિવસ થઈ ગયા અને હજુ પણ લગભગ 15 દિવસ સુધી કારખાનાઓ, ડાયમંડ ઓફિસો, ફેક્ટરીઓ ચાલુ થાય એવા અત્યારે એંધાણ દેખાતા નથી, કારણ કે ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી છે। કેટલીક એકાદ બે મોટી ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે અને કેટલાક નાના કારખાનાઓએ કામકાજ શરૂ કર્યા છે, પરંતુ એ અડધો દિવસ ચાલે છે અને અડધો દિવસ પછી બંધ થઈ જાય છે અને હીરા બજારની અંદર પણ અત્યારે સુસ્તી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડાયમંડ ઉદ્યોગની અંદર એક વર્ષની અંદર બે વેકેશન પડતા હોય છે। એક વેકેશન હોય છે એ ઉનાળુ વેકેશન હોય છે, એ એકદમ નાનું હોય છે, 10-12 દિવસનું વેકેશન હોય, અને સૌથી મોટું જે વેકેશન પડે એ દિવાળીના તહેવારના સમયગાળાની અંદર પડે। દર વર્ષે એવી એક પરંપરા છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવે। એનું કારણ એ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે લોકો કામ કરેલા છે એ સૌરાષ્ટ્રથી આવીને અહીંયા વસેલા છે, એટલે દિવાળીમાં શાળાઓની અંદર પણ વેકેશન પડે એટલે જે રત્ન કલાકારો છે કે ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા જે લોકો છે એ વેકેશન દરમિયાન પોતાના માદરે વતન જતા હોય છે, એટલે એના કારણે 21 દિવસનું વેકેશન પડતું હોય છે। પરંતુ આ વખતે દિવાળી પહેલાં જ એટલો બધો હોબાળો હતો, કારણ કે ડાયમંડ ઉદ્યોગની અંદર છેલ્લા 2 વર્ષથી જબરજસ્ત મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને એમ કહી શકાય કે મંદીએ રીતસરનો અજગર ભરડો કરી લીધો છે। આને કારણે રત્ન કલાકારોને ભારે મુશ્કેલીનો સામનો બી કરવો પડ્યો। ઘણા બધા રત્ન કલાકારોની નોકરીઓ પણ છૂટી ગઈ, ઘણા બધા રત્ન કલાકારોએ નવો ધંધો પણ ચાલુ કરી દેવો પડ્યો। એમના બાળકોને ફી ભરવાનો પ્રોબ્લેમ, ઘરનો ભાડા ભરવાનો પ્રોબ્લેમ, મકાન લીધું એના હપ્તા ભરવાનો પ્રોબ્લેમ, ઘણા બધી સમસ્યાઓ રત્ન કલાકારોએ ભોગવી। હવે જ્યારે વેકેશન જાહેર કર્યું ત્યારે ઘણી બધી કંપનીઓએ એવા મેસેજ રત્ન કલાકારોને કરી દીધા હતા કે 25 નવેમ્બર પછી આવજો, અથવા કેટલાકે તો એવું પણ કીધું હતું કે 30 નવેમ્બર પછી આવજો। હવે લગભગ એમ માનો કે દિવાળી પહેલાં એટલે 25 ઓક્ટોબરથી જ અહીંયા આગળ સુરતના ડાયમંડ ઉદ્યોગની અંદર વેકેશન પડી ગયું હતું। ઘણી બધી ફેક્ટરીઓએ તો આમ સામાન્ય રીતે 11ના દિવસથી બંધ કરે, પરંતુ આ વખતે તો એ પહેલાંથી ડાયમંડ ઉદ્યોગની ફેક્ટરીઓ, કારખાનાઓ બંધ થઈ ગયા હતા। એટલે એમ કહેવાય કે 25 દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી પણ ડાયમંડ ઉદ્યોગની અંદર ધમધમાટ બિલકુલ શરૂ નથી થયો। વિનસ ડાયમંડ જ્વેલરી છે, જે સેવંતીભાઈની ફેક્ટરી છે, એ બુધવારથી શરૂ થઈ ગઈ છે, પરંતુ એ સિવાય અમે મોટા મોટા ડાયમંડના વેપારીઓની સાથે વાત કરી તો એમણે કીધું કે હમણાં અમે ફેક્ટરી શરૂ નથી કરવાના, સંભવતઃ 25 નવેમ્બર એટલે સોમવારથી મોટી મોટી ફેક્ટરીઓ શરૂ થઈ શકે છે, પરંતુ આમ રત્ન કલાકારો આવવાનું જે ચાલુ થશે એ લગભગ 1 ડિસેમ્બર જેવું તો થઈ જ જશે અને 10 ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ થવાની શક્યતા છે। એ સિવાય અમે ડાયમંડ ઉદ્યોગકારો સાથે એ પણ વાત કરી કે હવે જ્યારે નવા વર્ષની અંદર કારખાનાઓ, ફેક્ટરીઓ ખુલશે તો શું લાગે છે, એટલે ડાયમંડ ઉદ્યોગની અંદર કઈ તેજીનો સળવળાટ છે। તો મોટે ભાગના ડાયમંડના વેપારીઓએ કીધું કે આગામી મહિનાઓની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર તેજીના કોઈ આસાર કે એવા કોઈ કારણો અત્યારે દેખાતા નથી, એટલે નવું વર્ષ પણ મંદીથી જ શરૂ થાય એવું લાગી રહ્યું છે। હવે સામાન્ય રીતે એવું હોય છે ડાયમંડ ઉદ્યોગની અંદર કે ડિસેમ્બરનો જે મહિનો હોય એ અમેરિકાની જે કંપનીઓ હોય એમની ડાયમંડની ખરીદી વધારે રહી, કારણ કે અમેરિકામાં ક્રિસમસનું સેલિબ્રેશન ત્યાં આગળ બહુ જ મહત્ત્વનું હોય છે અને એનો જે ધંધો છે એની શરૂઆત ઓગસ્ટ મહિનાથી અહીંયા સુરતમાંથી થઈ જાય
હવે ડિસેમ્બરના જ્યારે સેલ્સ આવશે ત્યારે ખબર પડશે કે કેટલો ધંધો ઘટ્યો કે કેટલું નુકસાન થયું એ વાતની ત્યારે જાણકારી મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.